આપનું સ્વાગત છે. આજે આપણે એક રસપ્રદ મુદ્દા પર ઊંડા ઉતરવાના છીએ. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે જે મકાઈના વેપારને લઈને મતભેદ ચાલી રહ્યો છે એના પર આપણી વાતચીતનો આધાર રહેશે ઇન્ડિયા એન્ડ યુએસ કોર્ન ટ્રેડ ડિસએગ્રીમેન્ટ આર્ટિકલના કેટલાક એમ કે મુખ્ય મુદ્દાઓ. આપણો પ્રયાસ એ સમજવાનો છે કે ભાઈ અમેરિકા કેમ ઈચ્છે છે કે ભારત એમની મકાઈ ખરીદે, ભારત કેમ ના પાડી રહ્યું છે અને આ બધા પાછળ કારણો શું છે, અને હા, બંને દેશો માટે આ કેટલું મહત્વનું છે એ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ ત્યાંથી જ જ્યાંથી આખી વાત શરૂ થાય છે. યુએસ કેમ આટલું જોર આપે છે મકાઈની આયાત માટે અને ભારતનો વિરોધ શા માટે છે? શું છે આખું ગણિત? બહુ મહત્વનો સવાલ છે. આને સમજવા માટે પહેલા ભારતની પરિસ્થિતિ જોઈ પડે. હા, એ જ. મેં વાંચ્યું કે ભારતની જે મકાઈની ઉપજ છે હેક્ટર દીઠ એ વૈશ્વિક સરેરાશથી ઓછી છે, લગભગ 4 ટન રેવી. હા, બરાબર. વિશ્વની સરેરાશ લગભગ 6 ટન પ્રતિ હેક્ટર છે, જ્યારે ભારતની 4 ટનની આસપાસ છે. ઓછી છે, પણ છતાં એમ કહેવાય છે કે ભારત મોટાભાગે તો આત્મનિર્ભર રહ્યું છે મકાઈમાં, ક્યારેક નિકાસ પણ કરી છે. સાચી વાત. મુખ્યત્વે પશુ આહાર માટે, મરઘા બતકાના દાણ માટે અને થોડો ઘણો માનવ વપરાશ માટે પણ ઉપયોગ થતો આવ્યો છે. પણ હવે છે ને ચિત્ર થોડું બદલાઈ રહ્યું છે. શેના લીધે? પેલું ઇથેનોલ બ્લેન્ડિંગ. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનો જે કાર્યક્રમ છે ને, એના લીધે મકાઈની માંગ એકદમ વધી ગઈ છે. અચ્છા, એટલે હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે મકાઈ ખાવા માટે વાપરવી કે ગાડી ચલાવવા? બિલકુલ, એ જ મુખ્ય દ્વિધા છે. જેમ શેરડીનું હતું ને કે ખાંડ બનાવવી કે ઇથેનોલ, હવે એવું જ મકાઈ માટે છે. ખાદ્ય સુરક્ષા અને ઉર્જા જરૂરિયાતો, આ બંને વચ્ચે સંતુલન કરવું પડશે. એ એક મોટો પડકાર છે ભારત માટે. બરાબર. પણ આ અંગે આઈસીએઆર એટલે કે ભારતીય મકાઈ સંશોધન સંસ્થાના ડિરેક્ટર છે એચ.એસ. જાટ, એમનું કહેવું કંઈક અલગ છે. એ કહે છે કે આ વર્ષે તો ખરીફ, રવિ, વસંત બધું મળીને બમ્પર પાક થશે, લગભગ 50 મિલિયન ટન. હા, 50 મિલિયન ટનનો અંદાજ છે. અને એમના મતે આમાંથી 10-12 મિલિયન ટન તો ઇથેનોલ માટે આરામથી નીકળી જશે, એટલે આયાતની જરૂર નથી આ વર્ષે. જુઓ, એમનો આશાવાદ સારો છે અને ઉત્પાદન વધ્યું પણ છે. પણ વાસ્તવિક આંકડા કંઈક બીજું કહે છે. શું કહે છે આંકડા? હકીકત એ છે કે ભારતે હમણાં જ મકાઈની આયાત કરી છે અને એ ઇથેનોલ માટે જ હોય એવું લાગે છે. 2024-25માં લગભગ 1 મિલિયન ટન મકાઈ આવી. 1 મિલિયન ટન? ક્યાંથી આવી? યુએસથી નહીં? ના, યુએસથી નહીં. લગભગ 60% તો મ્યાનમારથી આવી છે અને બાકીનો મોટો હિસ્સો યુક્રેનથી. ઓહ! અને ગયા વર્ષ કરતાં કેટલો વધારો છે? લગભગ 8 ગણો વધારો છે. 8 ગણો. એટલે જરૂરિયાત તો ચોક્કસ વધી છે, ભલે ઉત્પાદન વધ્યું હોય. પણ સવાલ એ જ કે યુએસથી કેમ નહીં? હા, અહીં જ પેલો મુખ્ય મુદ્દો આવે છે. જેનેટિકલી મોડિફાઈડ, જીએમ. ગીએમ મકાઈ. હા, યુએસમાં જે મોટાભાગની મકાઈ ઉગે છે એ આનુવંશિક રીતે સંશોધિત એટલે કે જીએમ હોય છે અને ભારત આયાત નથી કરતું એનું આ એક મોટું કારણ છે. અને ભારતમાં જીએમ પાકો પર ઘણા નિયંત્રણો છે અને ચિંતાઓ પણ છે, ખરું ને? બિલકુલ. અત્યાર સુધી ભારતમાં ફક્ત ને ફક્ત જીએમ કપાસની ખેતીને જ વ્યાપારી ધોરણે મંજૂરી છે. હા, બીટી કોટન. બરાબર. જીએમ રીંગણ, જીએમ સરસવ, આ બધા પર તો હજુ ચકાસણી જ ચાલે છે અને વિરોધ પણ ઘણો છે. ટીકાકારો કહે છે કે આ જીએમ પાકોથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે. ઝેરી અસર હોય, એલર્જી થાય, લાંબા ગાળે બીજી બીમારીઓ, આવી બધી ચિંતાઓ છે. તો જો આયાતી જીએમ મકાઈ ભૂલથી પણ આપણી ફૂડ ચેઇનમાં એટલે કે ખાવાની વસ્તુઓમાં ભળી જાય તો એ જ જોખમો અહીં પણ લાગુ પડે. એટલે સરકાર ખચકાય છે. સમજાયું. આ જીએમ વાળો મુદ્દો ખરેખર ગંભીર છે. પણ બીજી બાજુ યુએસ કેમ આટલું આતુર છે? એમના કોમર્સ સેક્રેટરીનું નિવેદન આવ્યું હમણાં. હા, હોવર્ડ લુટનિકનું. એમણે કહ્યું કે ભારતમાં 1.4 અબજ લોકો છે, પણ યુએસ પાસેથી 1 બુશેલ એટલે કે માંડ 25 કિલો મકાઈ પણ નથી લેતું. આમાં એમની નિરાશા દેખાય છે. નિરાશા અને એમ કહો કે વેપાર વધારવાની આતુરતા. આ સમજવા માટે આપણે બંને દેશોના ખેતીના મોડેલ જોવા પડે. એમાં બહુ મોટો તફાવત છે. શું તફાવત છે? જુઓ, ભારતમાં ખેતી એક કરોડો લોકોની રોજીરોટી છે. આપણો મુખ્ય હેતુ રહ્યો છે અનાજ પૂરું પાડવું, ભૂખમરો દૂર કરવો, પોષણ વધારવું. હા, આત્મનિર્ભરતા અને ખાદ્ય સુરક્ષા. બરાબર. જ્યારે યુએસમાં ખેતી એ મોટો ઉદ્યોગ છે, મૂડીવાદી સિસ્ટમ પર ચાલે છે. એટલે ઉત્પાદકતા બહુ વધારે હશે ત્યાં.
ખૂબ જ વધારે. ભારત કરતાં લગભગ 3 ગણી વધારે મકાઈ ઉગાડે છે લોકો હેક્ટર દીઠ. 3 ગણી અને ખેતરો પણ મોટા હશે. અરે બહુ જ મોટા. સરેરાશ ફાર્મ સાઇઝ 500 એકરની હોય છે ત્યાં, એક ખેડૂત પરિવાર કે કંપની પાસે. શું વાત કરો છો? 500 એકર? આપણે ત્યાં તો સરેરાશ 2-3 એકર માંડ હાય. હા, આ જ મોટો તફાવત છે. અને આટલી મોટી ખેતી કરવા માટે મશીનોનો ભરપૂર ઉપયોગ થાય. કારણ કે ખેતીમાં સીધા રોકાયેલા લોકો ઓછા છે, લગભગ 30 લાખ જ. તો એમની આખી કૃષિ વ્યવસ્થા, મોટી કંપનીઓ, જેને એગ્રી બિઝનેસ કહેવાય, એમના માટે કાચો માલ પેદા કરવા પર વધુ ધ્યાન આપે છે. પણ પહેલા આવું નહોતું ને? પેલી મહામંદી વખતે તો અલગ નીતિ હતી. સાચી વાત. 1930માં જ્યારે મંદી હતી, ત્યારે સરકારે ફૂડ સ્ટેમ્પ્સ, સ્કૂલ લંચ પ્રોગ્રામ જેવી યોજનાઓ ચાલુ કરેલી, જેથી લોકોની ખરીદ શક્તિ વધે અને અનાજ વપરાય. અને ખેડૂતોને પાક ન ઉગાડવા માટે પૈસા પણ આપતા હતા. હા, સબસિડી આપતા હતા, જેથી ભાવ જળવાઈ રહે. પણ પછી WTO આવ્યું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અને નિયમો બદલાયા. હા, વિકસિત દેશો પર ખેતી સબસિડી ઘટાડવાનું દબાણ આવ્યું. આનાથી પેલી મૂડીવાદી, નફાલક્ષી ખેતીને વધુ જોર મળ્યું. મોટી મોટી મલ્ટીનેશનલ એગ્રીકલ્ચર કંપનીઓ આવી ગઈ. હવે યુએસમાં મુખ્ય પાક કયા? મકાઈ અને સોયાબીન. આ બધા રોકડિયા પાક છે, જે સીધા ખાવામાં ઓછા વપરાય. બરાબર. ફળો, શાકભાજી, ઘઉં, આ બધાને તો એ લોકો સ્પેશિયાલિટી પાક ગણે છે. અને આ મકાઈ સોયાબીનનું ઉત્પાદન જરૂર કરતાં વધુ થાય છે, એટલે વેચવા માટે બજારો જોઈએ. એકદમ સાચું. યુએસ વર્ષે લગભગ 350 મિલિયન ટન મકાઈ ઉગાડે છે. એમાંથી 45 મિલિયન ટન તો નિકાસ જ કરે છે. આટલો મોટો જથ્થો વેચવા માટે સતત નવા બજારો શોધવા પડે. ભારત એમના માટે બહુ મોટું સંભવિત બજાર છે. પણ યુએસમાં આટલી બધી મકાઈ વપરાય છે ક્યાં? જો માણસો સીધી ઓછી ખાતા હોય તો? સારો સવાલ છે. મોટો ભાગ જાય છે પ્રોસેસ્ડ ફૂડમાં. પેલું હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ બને છે, જે કોલ્ડ ડ્રિંક્સ અને પેક્ડ ફૂડમાં બહુ વપરાય છે. અચ્છા. બીજો મોટો ઉપયોગ છે ઇથેનોલ, ગાડીઓ માટે બળતણ. ત્રીજો, પ્લાસ્ટિક અને બીજા ઉદ્યોગોમાં. અને ચોથો, જે બહુ મહત્વનો છે, એ છે પશુ આહાર. પશુ આહાર એટલે ગાય ભેંસ વગેરે માટે? હા, પણ ખાસ કરીને પેલા CAFOs માટે. CAFOs એ શું છે વળી? કોન્સન્ટ્રેટેડ એનિમલ ફીડિંગ ઓપરેશન્સ. એટલે એવી મોટી જગ્યાઓ જ્યાં હજારો પશુઓને એકદમ નાની જગ્યામાં રાખીને ઉછેરવામાં આવે. એમને મુખ્યત્વે મકાઈ ખવડાવીને જલ્દી મોટા કરવામાં આવે છે, માંસ ઉત્પાદન માટે. ઓહ. અમેરિકા વર્ષે લગભગ 30 મિલિયન ટન માંસ બનાવે છે. એના માટે આ CFOs અને મકાઈ બહુ જરૂરી છે. એટલે યુએસ વિચારે છે કે ભારતનો ઇથેનોલ પ્રોગ્રામ એમની વધારાની મકાઈ વેચવા માટે સારો મોકો છે. એટલે આમાં ખાલી વેપાર નથી, રાજકારણ પણ ભળેલું છે? 100%. રાજકારણ બહુ મોટો ભાગ ભજવે છે. યુએસનો જે કોર્ન બેલ્ટ છે, મિડવેસ્ટના રાજ્યો, એ મકાઈ અને સોયાબીનનું હબ છે. હા. અને આ વિસ્તાર પરંપરાગત રીતે રિપબ્લિકન પાર્ટીનો ગઢ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું મજબૂત સપોર્ટ બેઝ છે ત્યાં. જ્યારે કેલિફોર્નિયા જેવા રાજ્યો જ્યાં ફળો શાકભાજી વધુ થાય એ ડેમોક્રેટિક ગઢ છે. બરાબર. આ રાજકીય વિભાજન ત્યાં લોકોની જીવનશૈલી, ઉર્જા પસંદગી, ખેતીની પસંદગી બધામાં દેખાય છે. આ વર્ષે મકાઈ સોયાબીનનો સારો પાક થવાનો છે, એટલે નિકાસ બજારો શોધવા એમની એગ્રી બિઝનેસ લોબી માટે બહુ જ જરૂરી છે. અને આ લોબી કેટલી મજબૂત છે? ખૂબ મજબૂત. બિડેન સરકાર વખતે પણ એમના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા, ઇથેનોલ માટે અમેરિકન મકાઈ વાપરવા સમજાવવા. યુએસ કોંગ્રેસ અને સેનેટ પર એમનો ઘણો પ્રભાવ છે. અને પેલી ચૂંટણી પ્રક્રિયા પણ આયોવાથી શરૂ થાય છે ને? હા, આયોવા કોકસ. આયોવા એટલે મકાઈ સોયાનું મોટું રાજ્ય. ત્યાં જે ઉમેદવાર સારો દેખાવ કરે એને શરૂઆતમાં ફાયદો મળે. એટલે કોઈ પણ ઉમેદવાર મકાઈ લોબીને નારાજ કરવા માંગે નહીં. એટલે એમનું વજન બહુ છે. અને બીજો એક મુદ્દો છે ચીનનો. ચીન? એ કઈ રીતે? ચીન અને યુએસ વચ્ચે જે ટ્રેડ વોર જેવું ચાલે છે, એના લીધે ચીને યુએસ પાસેથી સોયાબીન ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે. ઓહ. ચીન દુનિયાનો સૌથી મોટો સોયાબીન આયાતકાર છે. હવે બ્રાઝિલ જેવા દેશો પાસેથી લે છે. આ વર્ષે તો યુએસ સોયાબીન માટે ચીનનો કોઈ ઓર્ડર જ નથી. આનાથી નોર્થ ડકોટા જેવા રાજ્યોમાં મુશ્કેલી છે. એટલે ભારત જેવા નવા બજાર પર નજર છે એમની. અચ્છા.
તો આ બધી વાત થઈ યુએસ તરફની. હવે ભારત માટે શું દાવ પર છે? માની લઈએ કે જીએમ મકાઈ કદાચ સુરક્ષિત હોય, પણ રાજકીય રીતે તો એને મંજૂરી આપવી બહુ અઘરી પડશે નહીં? અઘરી શું, લગભગ અશક્ય જેવું લાગે અત્યારે તો. અને ભારતે મેક્સિકોનો અનુભવ પરથી શીખવું જોઈએ. મેક્સિકો? શું થયું હતું ત્યાં? 1990માં નાફ્ટા કરાર થયો, નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. એ પછી મેક્સિકોમાં અમેરિકાથી સસ્તી મકાઈનો ધોધ વચૂટ્યો. પછી? પરિણામ એ આવ્યું કે 10 લાખથી વધુ મેક્સિકન ખેડૂતો જે પેઢીઓથી મકાઈ ઉગાડતા હતા એ બેકાર થઈ ગયા. એ લોકો સસ્તી આયાતી મકાઈ સામે ટકી જ ન શક્યા. અરે રે. એમને ખેતી છોડીને યુએસ જઈને ફેક્ટરીઓમાં મજૂરી કરવી પડી. આજે પણ મેક્સિકો લગભગ 25 મિલિયન ટન યુએસ મકાઈ આયાત કરે છે. જીએમ ચિંતાઓ થતા પણ ભારત આ રસ્તે જવા ના માંગે. અને ભાવનો ફરક પણ મોટો છે ને? હા, એ પણ વાત છે. અમેરિકન મકાઈની મૂળ કિંમત જ શિપિંગ વગેરે ખર્ચ ગણ્યા વિના ભારતીય બજાર ભાવ કરતાં લગભગ 30% ઓછી છે. એટલે જો એ આયાત થાય તો એ ડમ્પિંગ જેવું જ કહેવાય? બરાબર. એનાથી સ્થાનિક બજાર ભાંગી પડે. આપણા ખેડૂતોને મોટું નુકસાન થાય. અને આપણે વાત કરીએ એમ, શ્રી જાટે કહ્યું કે ભારતે છેલ્લા વર્ષોમાં ઇથેનોલ માટે મકાઈ ઉત્પાદન વધારવા ખાસ પ્રયાસો કર્યા છે. હા, એમણે કહ્યું કે એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. ઉત્પાદન લગભગ બમણું થયું છે છેલ્લા 2-3 વર્ષમાં. આ ખરીફ સિઝનમાં જ 10.5 લાખ હેક્ટર વધુ વાવેતર થયું છે ગયા વર્ષ કરતાં. તો પછી આ સમયે આયાત ખોલવાથી તો? આખી મહેનત પર પાણી ફરી વળે. જે ખેડૂતો નવા ઉત્સાહથી મકાઈ તરફ વળ્યા છે એમને ભારે ફટકો પડે. અને રાજકીય રીતે પણ સંવેદનશીલ મુદ્દો છે. બિહાર જેવા રાજ્યો છે જ્યાં ખેડૂતો હવે મોટા પાયે મકાઈ ઉગાડે છે. ત્યાં ચૂંટણીઓ પણ નજીક છે. ચોક્કસ. ત્યાં સત્તારૂઢ પક્ષ માટે આયાતને મંજૂરી આપવી રાજકીય રીતે આત્મઘાતી સાબિત થઈ શકે. અને છેલ્લો મુદ્દો, જે કદાચ સૌથી મહત્વનો છે, ઇથેનોલ કાર્યક્રમનો મૂળ હેતુ. હા. એનો હેતુ માત્ર પર્યાવરણ બચાવવાનો નથી, પણ પેટ્રોલ માટેની ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાનો પણ છે. આપણું વિદેશી હુંડિયામણ બચાવવાનો છે. કેટલું બચી શકે? અંદાજ છે કે 20% ઇથેનોલ બ્લેન્ડિંગથી વર્ષે લગભગ $10 અબજ બચી શકે છે. $10 અબજ? બહુ મોટી રકમ છે. હા, અને આ પૈસા દેશમાં જ રહે, ખેડૂતો સહિત ભારતીયોના ખિસ્સામાં જાય. પણ જો ઇથેનોલ બનાવવા માટે જ આપણે મકાઈ બહારથી મંગાવીએ તો આ બચતનો ફાયદો શું? સાચી વાત. એક આયાત ઘટાડવા બીજી આયાત વધારવા જેવું થયું. બરાબર. એટલે એ મૂળ હેતુ જ માર્યો જાય. તો આખી ચર્ચાનો સાર એમ નીકળે છે. સો વોટ ડઝ ધીસ ઓલ મીન? એક તરફ યુએસ છે જે પોતાની એગ્રી બિઝનેસ લોબી, રાજકીય ગણતરીઓ અને ઉત્પાદનના દબાણને કારણે ભારતને જીએમ મકાઈ વેચવા આતુર છે. અને બીજી તરફ ભારત છે જે જીએમ પાકોની ચિંતા, પોતાના ખેડૂતોના હિતો અને ઇથેનોલ કાર્યક્રમની આત્મનિર્ભરતાને ધ્યાનમાં રાખીને આયાતનો વિરોધ કરી રહ્યું છે. અહીં જે રસપ્રદ વાત છે તે એ કે વોટ્સ ફેસિનેટિંગ હિયર ઇઝ, આ ખાલી વેપારનો ઝઘડો નથી. ના, બિલકુલ નહીં. આ બે અલગ કૃષિ વિચારધારા, બે અલગ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને બે જુદી રાજકીય વાસ્તવિકતાઓનો ટકરાવ છે. કેવી રીતે આંતરરાષ્ટ્રીય વેપાર, સ્થાનિક રાજકારણ, ખેતી, ઊર્જા સુરક્ષા બધું એકબીજા સાથે જોડાયેલું છે એનું આ ઉદાહરણ છે. અને આની લાંબા ગાળાની અસરો પણ પડશે. ભારતની ખાદ્ય સુરક્ષા પર, કૃષિ નીતિ પર, યુએસ સાથેના સંબંધો પર. અંતિમ વિચાર. એક સવાલ મનમાં આવે છે. ધારો કે ભવિષ્યમાં એવું બને કે ભારત ઇથેનોલ માટે પૂરતી મકાઈ દેશમાં ન ઉગાડી શકે. લક્ષ્યાંકો મોટા છે. તો ત્યારે શું? શું વિકલ્પ રહેશે? શું ત્યારે ભારતને સ્થાનિક ઉત્પાદન વધારવા માટે કદાચ જીએમ પાકો અંગે ફરી વિચારવું પડશે? કે પછી આયાતનો રસ્તો લેવો પડશે? અથવા આયાત વગર ઊર્જા સુરક્ષા માટે કોઈ બીજો જ નવો રસ્તો શોધવો પડશે? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. ધીસ રેઝિસ એન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. ચોક્કસ. આ મુદ્દા પર નજર રાખવી પડશે. બિલકુલ.